ગુજરાતને વૈશ્વિક રોકાણનું સૌથી વિશ્વસનીય કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 2 ખાતે નર્મદા જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી। ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લામાં રોકાણ, રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ એવા ₹9.98 કરોડના 4 MOU કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત માત્ર એક રોકાણ સમિટ નથી, પરંતુ ગુજરાતના સર્વાંગી વિકાસનું એક શક્તિશાળી માધ્યમ છે। છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, રોકાણ, આકર્ષણ અને રોજગાર સર્જનમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ વિકાસ યાત્રામાં નર્મદા જિલ્લાનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે। તેમણે જણાવ્યું કે નર્મદા જિલ્લો પ્રાકૃતિક સંપત્તિ, આદિવાસી સંસ્કૃતિ, કૃષિ, હેન્ડીક્રાફ્ટ, ઇકો ટુરિઝમ અને હોમ સ્ટે જેવી પ્રવૃત્તિઓ માટે વિશેષ ઓળખ ધરાવે છે। વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે, જેના પરિણામે હોટલ, ટ્રાન્સપોર્ટ, હેન્ડીક્રાફ્ટ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્રોમાં અનેક નવી તકો ઊભી થઈ છે। કાર્યક્રમને સંબોધતા સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। ગુજરાતમાં રોકાણકારો માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ સર્જાતા રાજ્ય દેશના અગ્રણી ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન મંત્રી, સાંસદ અને મહાનુભાવો દ્વારા સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પ્રવાસન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને રજૂ કરતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રદર્શનીએ નર્મદાની આર્થિક શક્તિ, સંસ્કૃતિ અને રોકાણની તકોને ઉજાગર કરી હતી। નર્મદા જિલ્લામાં થયેલા ₹9.98 કરોડના MOU માત્ર રોકાણના આંકડા નથી, પરંતુ જિલ્લાના યુવાનો માટે નવી રોજગારી, સ્થાનિક અર્થતંત્રમાં વૃદ્ધિ, ઉદ્યોગ સાહસિકતાના વિકાસ અને આત્મનિર્ભર નર્મદાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દ્વારા નર્મદા જિલ્લો હવે પ્રશાસન આધારિત અર્થતંત્રથી આગળ વધીને ઔદ્યોગિક, સેવા અને કૃષિ આધારિત સંકલિત વિકાસના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે। ગુજરાત રાજ્ય છેલ્લા 2 દાયકામાં ઔદ્યોગિક વિકાસ, રોકાણ, આકર્ષણ અને રોજગારી સર્જનના ક્ષેત્રે દેશભરમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ વિકાસ ક્ષેત્રમાં નર્મદા જિલ્લો પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે। ત્યારે નર્મદા જિલ્લોએ કુદરતી સંપત્તિ, કૃષિ આધારિત અર્થવ્યવસ્થા, આદિવાસી સંસ્કૃતિ અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેવા પ્રવાસ કેન્દ્રોને કારણે આજે વિશિષ્ટ ઓળખ ધરાવે છે। ત્યારે જિલ્લાના કૃષિ અને વન આધારિત ઉદ્યોગો, ફૂડ પ્રોસેસિંગ, બાંબુ આધારિત ઉત્પાદનો, હર્બલ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હોમસ્ટે અને પ્રવાસ આધારિત સેવાઓના વિશાળ સંભાવનાઓને રહી છે। ત્યારે આજે નર્મદા જિલ્લાના સ્થાનિક સંસાધનોને પણ રોજગારી અને સ્વરોજગારીના નવા અવસરો ઊભા કરી રહ્યા છે। ગુજરાત આજે દેશમાં સૌથી પ્રગતિશીલ ઔદ્યોગિક રાજ્યનું સ્થાન ધરાવે છે। ત્યારે રાજ્યમાં હાલમાં 40 લાખથી પણ વધુ MSME એકમો કાર્યરત છે, જે લાખો લોકોને રોજગારી પૂરી પાડીને રાજ્યના વિસ્તાર મજબૂત બનાવી રહ્યા છે।